નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ભાઈ આરઆરબી ગ્રુપ ડીમાં જે સૌથી સારી પોસ્ટ છે બરાબર કઈ છે, કઈ પોસ્ટમાં સૌથી વધારે પગાર, પ્રમોશન, રજાઓ બરાબર મળશે અને સરળ કાર્ય કયું છે. તો એના અંદર આપણે જે અહીંયા જે ચર્ચા છે એ ચર્ચા જરા કરીશું. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. કોર્સ આપણે લોન્ચ કરેલો છે, તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખરીદી કરવી છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સ ખરીદી કરી શકે છે. ₹1000 જેની કિંમત છે. અને કોર્સની અંદર આપણે વિડીયો ક્લાસ છે, ક્લાસ પીડીએફ, ટોપિક ટેસ્ટ, સેક્શનલ ટેસ્ટ છે, પ્રીવિયસ યર પેપર છે, મોક ટેસ્ટ અને ઈ બુક, આ બધું આપણે કવર કરી રહ્યા છે. ચાલો, હવે સૌથી પહેલાં છે ને આપણે જરા સમજીએ કે ભાઈ કઈ પોસ્ટમાં સૌથી વધારે પગાર. જુઓ, સિમ્પલ એક વસ્તુ જરા સમજાવું છું. પગાર તમને ખબર છે સૌથી વધારે ક્યાં મળશે? એક જે ફિલ્ડ જોબ હશે કે જ્યાં તમારે બરાબર બહાર ફરવાનું છે ત્યાં તમને સેલરી વધારે મળશે, રાઈટ? એનું સિમ્પલ કારણ છે કે તમે જ્યારે અહીંયા જે બીજી જગ્યાએ તમારે મેન્ટેનન્સ માટે જવું હોય તો એક દિવસના તમને બરાબર ₹500 આપવામાં આવે. તો 21 દિવસનો એ લોકોનો કંઈક રૂટ હોય તો 21 દિવસ માટે બરાબર છે એ લોકો મોકલતા હોય છે. તો 21 દિવસના તમને ₹10,500 અલગથી મળશે પગાર સાથે. 25-30 હજાર તમારો લેટ્સે પગાર છે, 30,000 પગાર છે, ઉપર 10,000 એક્સ્ટ્રા એટલે ₹40,000 સમથિંગ તમને મળશે. તો એ પ્રમાણે છે. એટલે ફિલ્ડ વર્ક હશે જ્યાં પણ ત્યાં તમને બરાબર છે પગાર મળશે. બીજી વસ્તુ કે વર્કશોપ છે, રાઈટ? વર્કશોપમાં જ્યાં તમારે નાઇટ ડ્યુટી અગર કરવાની આવે તો ત્યાં તમને જે એક્સ્ટ્રા સેલરી મળશે, રાઈટ, નાઇટ ડ્યુટીમાં. પ્લસ કે ભાઈ તમે ઓવરટાઈમ કરી રહ્યા છો તો ઓવરટાઈમના કેસની અંદર પણ તમને જે પૈસા છે એ એક્સ્ટ્રા મળવાના છે, બરાબર છે. પ્રમોશનની વાત કરીએ આપણે તો પ્રમોશન દરેક પોસ્ટની અંદર અલગ અલગ પ્રમોશન તમને અહીંયા જોવા મળશે. યુઝ્યુઅલી જે 3 વર્ષ તમે રેગ્યુલર કામ કરો તો 3 વર્ષ પછી તમે જે આની એક્ઝામ છે, ખાતાકીય પરીક્ષા છે એ આપીને પ્રમોશન છે બરાબર એ મેળવી શકો છો અંદરની પરીક્ષા પાસ કરીને. રજાઓની વાત કરીએ આપણે તો રજાઓ બધાની અંદર સેમ જ બરાબર છે, મળે છે. રજાઓની અંદર એવું કંઈ છે નહીં. ઇવન જો રજા આવે મળે છે તમને અને એ રજા જો તમે ભરો છો તો એના પણ તમને પૈસા મળે છે. નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ સરળ કાર્ય છે એની અંદર. જો ડિપેન્ડ કરે છે, આ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે છે, રાઈટ? લેડીઝ હોય તો એ લોકોએ બરાબર છે ફિલ્ડ વર્ક પસંદ ન કરવું જોઈએ, સિમ્પલ વસ્તુ છે, રાઈટ? કોઈ પણ છોકરી હશે તો એ લોકોએ ફિલ્ડ વર્ક ન પસંદ કરવું જોઈએ. ભાઈ એ વર્કશોપ છે અથવા પોઈન્ટ્સમેન છે બરાબર, તો એ બધું અગર ત્યાં જો અગર ધ્યાન આપે જરા તો એ વધારે સારું રહેશે. તો એ પ્રમાણે જોવાનું. પુરુષ છે ભાઈ તો એ લોકોને એવું હોય કે ભાઈ ચલો યાર નહીં, મારે એક જગ્યાએ બેસીને કામ નથી કરવું, વર્કશોપમાં કામ નથી કરવું, મારે ફરવું છે, હરવું ફરવું છે. તો ફિલ્ડ તમે પસંદ કરી લો, તમારે ત્યાં હરવા ફરવા તમને મળશે, રાઈટ? અને તમારા મગજમાં એવું હોય કે નહીં વર્કશોપની અંદર આપણે કામ કરવું છે તો વર્કશોપની અંદર પણ ઘણા બધા પોસ્ટ છે તો ત્યાં તમે કામ કરી શકો છો. એટલે સરળ કામની વાત કરીએ તો આના અંદર એક જ વસ્તુ કહીશ કે તમારે તમારી પસંદગી પ્રમાણે તમને જે સરળ લાગે તે તમારે બરાબર અહીંયા પસંદગી કરવી પડશે. અહીંયા હું મારી રીતે નહીં કહું કે ભાઈ આ સરળ છે અને ઓલું સરળ છે. તમે પર્ટિક્યુલર અહીંયા તો હું બરાબર પોસ્ટ કહીશ તમને કે કઈ પોસ્ટમાં શું છે. એના સિવાય પણ તમે યુટ્યુબ ઉપર સર્ચ કરો તમારી રીતે કે ભાઈ કઈ પોસ્ટમાં શું છે, બરાબર છે. મારી અગર હું વાત કરું તો મારું જે એક્સપર્ટાઇઝ છે એ પરીક્ષા પાસ કરવામાં છે. અગર જો તમારે આ પરીક્ષા પાસ કરવી છે તો મારી એક્સપર્ટાઇઝ એની અંદર છે, રાઈટ? પછી આ બધી વસ્તુની અંદર કે ભાઈ કઈ પોસ્ટમાં શું કામ કરવાનું છે કે ભાઈ એ મારા ફિલ્ડમાં નથી આવતું, સમજ્યા? એ તમારે શું કરવું પડશે કે પર્ટિક્યુલરલી સર્ચ કરીને જોવું પડશે કે અચ્છા કઈ વસ્તુની અંદર શું છે, બરાબર છે, તમને શું સરળ લાગે છે. ચલો, સૌથી પહેલાં આપણે વાત કરીએ ભાઈ અસિસ્ટન્ટ ઓપરેશન, જે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની અંદર આવે. તો ભાઈ આ ભાઈએ શું કામ કરવાનું હોય તો વીજળી પુરવઠો છે બરાબર તેને સુનિશ્ચિત કરવાનો, ઓપરેશન મેનેજરને સહાય કરવી, ટ્રેન અને સ્ટેશનના વિદ્યુત ઉપકરણોની દેખરેખ હેઠળ જાળવણી કરવી, બરાબર છે. હવે સીધી વસ્તુ છે યાર, ઇલેક્ટ્રિકલ સપ્લાય બરાબર છે કે નહીં, અસિસ્ટન્ટ ઓપરેશન મેનેજર છે તેને ભાઈ આ ભાઈ હેલ્પ કરી લેશે, એ કામ હોય એમના નીચેનું એ કરી લેશે, રાઈટ? મેન્ટેન ટ્રેન એન્ડ સ્ટેશન ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ અંડર સુપરવિઝન. તો જે ટ્રેન અને સ્ટેશનના જે ઇલેક્ટ્રિકલ બરાબર છે એપ્લાયન્સીસ છે, બધા જે પણ સાધનો છે તો તેનું સુપરવિઝન, એની દેખરેખ છે ભાઈ એણે કરવી પડશે. પ્રમોશનની વાત કરીએ તો જો અગર આ પોસ્ટ તમે પસંદ કરો છો તો આના પછી ઉપરની જે તમને પોસ્ટ મળશે એ સેક્શન એન્જિનિયર મળશે, બરાબર છે. સેક્શન એન્જિનિયર તમને મળશે તો એ તમારે 3 વર્ષ પહેલાં તો કામ કરવું પડશે, જેના માટે ડિઝાયરેબલ જે ક્વોલિફિકેશન છે એ મેળવવી પડશે. એના પછી તમે બરાબર છે ત્યાં આગળ વધી શકશો.
નેક્સ્ટ આપણે વાત કરીએ તો અસિસ્ટન્ટ ટ્રેક મશીન, રાઈટ. તો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે. અહીંયા આપણે વાત કરીએ શું કહે છે કે દેખરેખ હેઠળ ટ્રેક મશીનોનું સમારકામ કરવાનું છે, રાઈટ. શું કરવાનું છે? રિપેર ટ્રેક મશીન અંડર સુપરવિઝન. મશીનના સંચાલનને ટ્રેક કરવા માટે સાધનો અને ગેજેટ્સની ઉપલબ્ધતાની ખાતરી કરવી. ઇન્શ્યોર અવેબિલિટી ઓફ ટૂલ્સ એન્ડ ગેજેટ્સ ફોર ટ્રેકિંગ મશીન ઓપરેશન. ભાઈ તમે કોઈ બરાબર છે અહીંયા મશીન રિપેર કરી રહ્યા છો તો તમારે દેખરેખ રાખવાની છે કે ટૂલ્સ અને ગેજેટ્સ તમારી પાસે પૂરતા છે કે નહીં, એક વસ્તુ જોવાની છે. અને પ્લસ તમારે રિપેર પણ કરવાના છે. તો અસિસ્ટન્ટ ટ્રેક મશીન છે એના અંદર આ વસ્તુ આવશે. અને પ્રમોશન છે અહીંયા પણ તમને સેક્શન એન્જિનિયર છે તેનું પ્રમોશન મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે 10 મેન્ટેનર ટ્રેક મેન્ટેનર, રાઈટ, મેકેનિકલ. હવે ટ્રેક મેન્ટેનરમાં શું છે કે ભાઈ મેન્ટેન ટ્રેક્સ એન્ડ રિપેર માઇનોર ઇશ્યુ. તો જે ટ્રેક છે તેને મેન્ટેન કરવાનું છે, સાફ સફાઈ થઈ ગઈ અથવા બીજું XYZ કંઈ પણ કામ થઈ ગયું, પ્લસ તેને માઇનોર કોઈ અગર ઇશ્યુ હોય તો એને તમારે બરાબર રિપેર કરવાનું રહેશે. ઇન્સ્પેક્ટ ટ્રેક કન્ડિશન એન્ડ ટાઇટન જોઈન્ટ્સ. અચ્છા, તમે ઘણી વખત જોયું હશે કે જે ટ્રેકની જે કન્ડિશન છે બરાબર નથી હોતી, એ હલતા હોય છે, એના જે સાઈડના જે સ્ક્રૂ નટ બોલ્ટ હોય બરાબર ઢીલા થઈ જાય, તો એ ટાઈટ કરવાનું જે કામ હોય છે એ ટ્રેક મેન્ટેનરનું હોય છે. ઇન્શ્યોર ટ્રેક સેફ્ટી એન્ડ સ્મૂથ ઓપરેશન. કે ભાઈ ટ્રેક સેફ છે કે નહીં એ પણ એ લોકોએ ચેક કરી લેવાનું, અને બધું સ્મૂથ ચાલે છે કે નહીં ટ્રેન એ પણ એ લોકોએ ચેક કરવાનું રહેશે. અને પ્રમોશનની વાત કરીએ તો અહીંયા સેક્શન જે એન્જિનિયર છે તો એ તમને અહીંયા પ્રમોશન બરાબર છે મળી શકે છે. જો ટ્રેક મેન્ટેનર છે તો સિમ્પલ વસ્તુ છે, આ તમારે બરાબર ફરતું કામ હશે, કોઈ એક જગ્યાએ તમારું કામ નહીં હોય. લેટ્સ સે તમે એક ટ્રેક જે છે ભાઈ એને બરાબર કર્યો, વ્યવસ્થિત કરી લીધો, પછી તમે નેક્સ્ટ ટ્રેક છે બરાબર એના ઉપર જાઓ છો, તો ટ્રેક મેન્ટેનર છે, પછી અસિસ્ટન્ટ ટ્રેક મશીન છે, રાઈટ, પ્લસ અસિસ્ટન્ટ ઓપરેશન છે. અસિસ્ટન્ટ ઓપરેશન છે બરાબર, અહીંયા તમને એક જ જગ્યાએ કામ આવશે, આ ફિલ્ડ વર્ક નથી, રાઈટ. અસિસ્ટન્ટ ઓપરેશન છે કે ઇન્શ્યોર ઇલેક્ટ્રિકલ સપ્લાય એન્ડ અસિસ્ટ ઓપરેશન મેનેજર્સ મેન્ટેન ટ્રેન સ્ટેશન ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ અંડર સુપરવિઝન. તો કોઈ એક જગ્યાએ તમારું આના અંદર પોસ્ટિંગ આવી જાય અને ત્યાં તમારે જે પછી ઇલેક્ટ્રિકલ રૂમ છે એ જોવાનું, ભાઈ એની દેખરેખ રાખવાની, બધું બરાબર ચાલે છે કે નહીં કામકાજ, જેના અંડરમાં તમે જે હશે બરાબર તમારો જે એન્જિનિયર ઉપર, તો એના અંડરમાં તમારે બધું કામ છે એ કરવાનું રહેશે. તો આ જે પોસ્ટ હશે આના અંદર તમારે શું રહેશે ભાઈ, એક જ જગ્યાએ કામ હશે, રાઈટ. તો આ છોકરીઓ માટે એક તો સારું છે. નેક્સ્ટ ટ્રેક મશીન છે ભાઈ, આ તો ભાઈ તમારે રિપેર કરવાનું બધું કામ છે, એટલે છોકરાઓ માટે છે. ટ્રેક મેન્ટેનર છે આ પણ છોકરાઓ માટે છે, મતલબ ત્યાં છોકરા છોકરીઓ બંને એપ્લાય કરી શકે, એટલે ડિપેન્ડ ઓન યુ. ચલો પછી અસિસ્ટન્ટ કેરેજ અને વેગન મેકેનિકલ. તો શું કહે છે કે પ્રમોટ ટ્રીપ શેડ્યુલ મેન્ટેનન્સ, એડ્રેસ બ્રેક પાવર સર્ટિફિકેટ BPSC ઇશ્યુઝ, ઇન્શ્યોર પીટ લાઇન એન્ડ ઇન્ટરમીડિયેટ ઓવરઓલ મેન્ટેનન્સ, રિસ્પોન્સિબલ ફોર ART એક્સિડન્ટ રિલીફ ટ્રેન મેન્ટેનન્સ. અચ્છા, તો ટ્રીપ શેડ્યુલ જે ટ્રીપ શેડ્યુલ જે છે બરાબર છે એને મેન્ટેનન્સ છે તો એ થોડું દેખ રાખવાની હશે આણે, આ ભાઈએ. બ્રેક પાવર સર્ટિફિકેટ છે બરાબર છે તેનું જરા ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ ખાડાઓની જે લાઇન છે, પીટ લાઇન છે, અને જે મધ્યવર્તી ઓવરઓલ છે તો તે ભાઈ એ મેન્ટેન છે કે નહીં એ જોવાનું રહેશે. અને ART એટલે કે અકસ્માત રાહત ટ્રેન છે જાળવણી માટે એ જે બરાબર છે એની ધ્યાન રાખવાનું એને રહેશે. પ્રમોશન અહીંયા મળે છે તો શેનું મળે છે ભાઈ, સુપર અટેન્ડન્ટ છે બરાબર છે એનું આને પ્રમોશન મળે છે. અને અહીંયા આપણે જરા જોઈએ તો ભાઈ આ જે હશે બરાબર છે, તો આ જે પોસ્ટ હશે તો એના અંદર પણ આ ફરવાવાળી પોસ્ટ હોઈ શકે છે. ચલો નેક્સ્ટ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન છે અસિસ્ટન્ટ SNT. તો અહીંયા શું કરવાનું છે કે વર્ક અંડર સિનિયર ઓફિસર સુપરવિઝન, પ્રોવાઇડ ટ્રેન સિગ્નલ બેઝડ ઓન સિચ્યુએશન, મેનેજ પેનલ ઇન્ટરલોકિંગ સિસ્ટમ, હેન્ડ ઓવર ટેકન્સ ફોર બ્લોક સેક્શન ક્લિયરન્સ. અચ્છા, તો વરિષ્ઠ અધિકારીની દેખરેખ હેઠળ કામ કરવું ભાઈ, પરિસ્થિતિઓના આધારે ટ્રેન સિગ્નલ આપવું, પેનલ ઇન્ટરલોકિંગ સિસ્ટમનું સંચાલન કરવું, બ્લોક સેક્શન ક્લિયરન્સ માટે ટોકન્સ આપવા. તો ભાઈ અહીંયા પણ કામ છે બરાબર, એક આ સારું રહેશે કે આ એક સ્થાયી નોકરી રહેશે, મતલબ એક જ જગ્યાએ તમારું અહીંયા પોસ્ટિંગ છે ભાઈ એ આવશે જે અસિસ્ટન્ટ SNT છે એની અંદર. તો આ સારી એક પોસ્ટ કહેવાય. પ્રમોશનની વાત કરીએ તો સેક્શન એન્જિનિયર તમને અહીંયા પ્રમોશન જોવા મળે છે. નેક્સ્ટ અસિસ્ટન્ટ TL એટલે કે ટ્યુબલાઇટ એન્ડ AC વર્કશોપ ઇલેક્ટ્રિકલ. અચ્છા, આ જે કામ છે વર્કશોપની અંદર કામ છે બરાબર. તો કહી રહ્યા છે કે ઇન્શ્યોર અવેબિલિટી ઓફ ટૂલ્સ એન્ડ ગેજેટ્સ ફોર TL એન્ડ AC એન્જિનિયર્સ,
કે ભાઈ ટીએલ અને એસી એન્જિનિયરો છે તેમના માટે સાધનો અને ગેજેટ્સની ઉપલબ્ધતા છે તે સુનિશ્ચિત કરવી, કે આ જે ટ્યુબલાઇટ અને એસી છે કોઈ રિપેર કરે છે જે એન્જિનિયરો છે એના, તો એ લોકો પાસે પૂરતા સાધનો છે કે નહીં એમના પાસે, તો એમની હેલ્પ બરાબર ટૂંકમાં તમારે કરવાની રહેશે. કે છે મેન્ટેન લાઇટ્સ, ફેન્સ, એસી, એસી ડક્સ, ટેમ્પરેચર કંટ્રોલ્સ એન્ડ અધર ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ. તો લાઇટ, પંખા, એસી ડક્ટ છે, તાપમાન નિયંત્રણ છે, મતલબ અન્ય જે બધી ઇલેક્ટ્રિકના સંબંધિત જે છે ભાઈ જે પણ ઉપકરણો છે તો એની જાળવણી છે ભાઈ તેની મેન્ટેન છે તમારે કરવાની રહેશે. અને પ્રમોશનની વાત કરીએ તો સેક્શન એન્જિનિયર તમને અહીંયા પ્રમોશન મળી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો અસિસ્ટન્ટ બ્રિજ, બરાબર, એન્જિનિયરિંગની અંદર આવે છે. અસિસ્ટન્ટ બ્રિજ ભાઈ આ ફરવાવાળી જોબ છે, આ ફિલ્ડવાળી જોબ છે. જ્યાં બ્રિજ બનતો હશે ત્યાં તમને મોકલી દેવામાં આવશે, સિમ્પલ વસ્તુ છે, બરાબર. અહીંયા અસિસ્ટ ઇન કન્સ્ટ્રક્શન ન્યૂ રેલવે બ્રિજીસ, ઇન્શ્યોર અવેબિલિટી એન્ડ ક્વોલિટી ઓફ મટીરિયલ, સપોર્ટ બ્રિજ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન પ્રોસેસ. તો આના અંદર ભાઈ તમારે કે જે ન્યૂ રેલવે બ્રિજ બને છે ત્યાં તમારે પોસ્ટિંગ બરાબર આની અંદર આવશે. ત્યાં તમારે જે પણ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે તો ત્યાં તમારે બરાબર એ મતલબ ત્યાં રહેવું પડશે. પછી જે ક્વોલિટી મતલબ મટીરિયલ ને માલ મટીરિયલ બધું છે કે નહીં એ જોવાનું, રાઈટ. બ્રિજની ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન પ્રોસેસ છે બરાબર ચાલે છે કે નહીં એનું પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. અને આના અંદર આગળ તમને સેક્શન એન્જિનિયર છે તો તેનું જે પ્રમોશન છે તે મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો અસિસ્ટન્ટ વર્કશોપ. હા ભાઈ આ જુઓ વર્કશોપવાળું જે આવ્યું આ તમારી સ્થાયી નોકરી. અસિસ્ટન્ટ વર્કશોપ બરાબર મેકેનિકલ કે મેન્ટેનન્સ ઓફ કોચિસ અને વેગન્સ. ત્યારબાદ ઇન્શ્યોર સિક્યુરિટી એન્ડ પ્રિવેન્ટ બ્રેકડાઉન ઇન વર્કશોપ, ઓવરસી બોગી શોપ, વ્હીલ શોપ, ફર્નિશ શોપ ઓપરેશન, વર્ક ઇન કેરેજ એન્ડ વેગન વર્ક્સ. તો ભાઈ અહીંયા કામ કરવાનું છે, એના અંદર કામ કરવાનું છે ભાઈ કે કેરેજ અને વેગન વર્કશોપ છે તેમાં આ લોકો એને કામ કરવાનું રહેશે, બરાબર. એટલે વર્કશોપ છે એટલે સમજી જવાનું કે ભાઈ અહીંયા આપણે બરાબર છે શાંતિથી અંદર વર્કશોપની અંદર ટ્રેન જે વર્કશોપ હોય તેના અંદર કામ કરવાનું છે, જોવાનું છે બધું શું છે કે નહીં, બ્રેકડાઉન સિક્યુરિટી બરાબર છે કે નહીં ભાઈ ટ્રેનની, મતલબ પછી એ વર્કશોપની અંદર જે ટ્રેનની જે મેન્ટેનન્સ ને બધું આવે એ બધું ત્યાં બરાબર છે તમને જોવા મળશે. જે પાર્ટનું આના અંદર આવતું હશે તો એ બધું તમારે અહીંયા જોવા મળશે. નેક્સ્ટ કે અસિસ્ટન્ટ પોઈન્ટ્સ મેન ટ્રાફિક. અચ્છા આ તમને ખબર હશે કે જે ઝંડી બતાવે બરાબર છે તો અસિસ્ટન્ટ પોઈન્ટ્સમેન આપણે ટ્રાફિક જેને કહેતા હોઈએ છીએ. તો હેન્ડલ સ્વિચીસ અને રેલ રોડ્સ. પોઈન્ટ્સમેન બી આપણે એકચ્યુઅલી જે પોસ્ટ છે આના અંદર એ પોઈન્ટ્સમેન બીની છે, અસિસ્ટન્ટ પોઈન્ટ્સમેન બી, રાઈટ. અને કંટ્રોલ લેવર્સ ટુ ડાયરેક્ટ ટ્રેન્સ ટુ રિક્વાયર્ડ ટ્રેક્સ. તો સ્વિચો અને રેલ રોડ પોઈન્ટ હેન્ડલ કરવા અને ટ્રેનોને જરૂર ટ્રેક પર દિશામાન કરવા માટે લીવરને નિયંત્રણ કરવા. તો આ એક તો સ્ત્રીઓ માટે પુરુષો માટે બંને માટે સારું છે, એક જ જગ્યાએ તમારે સારી આ નોકરી રહેશે. ત્યારબાદ અસિસ્ટન્ટ ટ્રેક્શન ડિસ્ટ્રીબ્યુશન બરાબર ઇલેક્ટ્રિકલ. તો અહીંયા શું છે કે ભાઈ મેન્ટેન ઇલેક્ટ્રિકલ એસેટ્સ લાઇક અ લોકોમોટિવ્સ, EMUS એન્ડ MEUS. ઓવરસી પાવર સપ્લાય ઇન્સ્ટોલેશન, OHERC ઇક્વિપમેન્ટ. અચ્છા જુઓ અસિસ્ટન્ટ ટ્રેક્શન ડિસ્ટ્રીબ્યુશન ઇલેક્ટ્રિક. તો ભાઈ અહીંયા મેઇન કામ શું છે યાર કે જે લોકોમોટિવ્સ છે, રાઈટ, તો EMU છે, આ બધા એક ઇલેક્ટ્રિકલ એસેટ્સ છે તો આને તમારે મેન્ટેન કરવાના છે. પાવર સપ્લાય જે છે બરાબર એ બરાબર થાય છે કે નહીં એનું પણ તમારે નિરીક્ષણ છે એ કરવાનું છે. આના અંદર આગળ જે પ્રમોશન મળે છે સેક્શન એન્જિનિયરનું મળે છે. નેક્સ્ટ અસિસ્ટન્ટ TL એન્ડ AC ઇલેક્ટ્રિકલ. તો અસિસ્ટન્ટ TL એટલે કે ભાઈ તમારે આ ટ્યુબલાઇટ અને AC બરાબર છે એની અહીંયા વાત થઈ રહી છે. તો અહીંયા શું કરવાનું છે, TL એટલે ટ્યુબલાઇટ જેને આપણે ટ્રેન લાઇટ્સ કહેતા હોઈએ છીએ. સોરી મેં ટ્યુબલાઇટ કહી દીધું યાર, ટ્રેન લાઇટ્સ થશે અહીંયા. કે મેન્ટેન ટ્રેન લાઇટ્સ એન્ડ એર કન્ડિશનિંગ, બરાબર છે. ટ્રેન લાઇટ છે અને એર કન્ડિશનિંગ છે, મતલબ ટ્યુબલાઇટ આ જે અંદરની લાઇટ હોય ને બરાબર એના સંદર્ભમાં છે. અને ટ્યુબલાઇટ કહી દો, અંદર પણ ટ્યુબલાઇટ હોય છે ટ્રેનની અંદર, તો એ કહી દો કે ભાઈ જે ટ્રેનની લાઇટ તમે કહી દો, રાઈટ. તો એ તમારે ત્યાં કરવાનું રહેશે. પછી ઇન્શ્યોર પ્રોપર ફંક્શનિંગ ઓફ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ લાઇક સિગ્નલ LED, AC કંટ્રોલ્સ એન્ડ પાવર સપ્લાયસ. તો જે સિગ્નલની LED છે, AC કંટ્રોલ છે, પાવર સપ્લાય છે, તો આ બધા જે ઉપકરણો છે બરાબર ચાલે છે કે નહીં તે પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ટ્રેનની જે લાઇટ છે અને એર કન્ડિશનર છે તેની પણ એનું જે મેન્ટેનન્સ છે એ તમારે કરવાનું રહેશે. આના અંદર ઉપર તમને સેક્શન એન્જિનિયર છે એની પ્રમોશન મળે છે. અસિસ્ટન્ટ લોકો શેડ. તો ભાઈ આના અંદર એક લોકો શેડની અંદર શું છે કે ઓવરઓલ એન્ડ મેન્ટેન 25 kV AC ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ્સ ઇન TRS શેડ. TRS જે શેડ હોય છે ત્યાં તમારે
25 kV AC ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ છે, ઓવરઓલ છે, તેની જાળવણી તમારે કરવાની રહેશે. અને અહીંયા સેક્શન એન્જિનિયર છે, બરાબર છે, તે તમને પ્રમોશન મળે છે. નેક્સ્ટ અસિસ્ટન્ટ વર્ક્સ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે. તો ભાઈ મેન્યુફેક્ચર રેલ એસેટ્સ લાઇક કોચીસ, પ્લેટફોર્મ્સ એન્ડ શેડ્સ, ક્રિએટ ડિઝાઇન ફોર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રુવમેન્ટ, રાઈટ. તો કોચ, પ્લેટફોર્મ અને જે શેડ છે જેવી રેલ સંપત્તિઓનું ઉત્પાદન કરવું, મતલબ એ મેન્યુફેક્ચરિંગ તમે ડિપાર્ટમેન્ટમાં બરાબર છે રહેશો. રેલવે માળખાગત જે સુવિધાઓ છે તેના અંદર કંઈક સુધારા વધારા કરવા છે તો ત્યાં તમે બરાબર છે રહેશે. સેક્શન એન્જિનિયર છે, બરાબર છે, એ તમને આગળ અહીંયા વર્ક મળે છે, મતલબ પ્રમોશન મળે છે. નેક્સ્ટ અસિસ્ટન્ટ લોકો શેડ ડીઝલ મેકેનિક. તો ડીઝલ લોકોમોટિવનું સમારકામ અને જાળવણી તમારે બરાબર આના અંદર કરવાની રહેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ અસિસ્ટન્ટ વર્કશોપની અંદર અહીંયા કામ છે. તો વર્કશોપની અંદર તો તમને બધાને ખબર છે કે શાંતિ તમારે એક જ જગ્યાએ બરાબર ત્યાં રહેવાનું રહેશે. તો જે વરિષ્ઠ ત્યાં અધિકારીઓ હોય તેમની સહાય કરવાની, આપણે મતલબ હેલ્પર તરીકે જે પણ કામ એ કરવાનું. સાધન સામગ્રી બરાબર કંઈક જોઈએ તો એ તમારે આપી દેવાની, કંઈ ફિટિંગ કરવાની છે, વેલ્ડિંગ કરવાની છે, તો એ બધા કામ કરવાના. ચલો લો ભાઈ, તો અહીંયા બરાબર છે, આ પૂરું થાય છે. ઓકે, હવે જો મેન ઘણા બધા વિદ્યાર્થીઓને હજી કંઈક ડાઉટ હશે કે સર હજી આ અસિસ્ટન્ટ ટ્રેક્શન ડિસ્ટ્રીબ્યુશન બરાબર ઇન શું આવે, અસિસ્ટન્ટ પોઇન્ટ્સમેન છે એમાં શું આવે. તો જુઓ, હું તમને વાત કરું અહીંયા સીધે સાદી વાત કરું જે હકીકત છે તે, કે ભાઈ હું છું, બરાબર છે, તો હું શેનો ટીચર છું, તો તમારી આના અંદર જે થિયરી આવે છે હું એનો શિક્ષક છું, બરાબર છે. જો તમારે એના અંદર મારી કોઈ હેલ્પ જોઈએ અથવા તમારે બરાબર કોર્સ જોઈન કરવો હોય પરીક્ષા પાસ કરવા માટે, તો હું ત્યાં તમારી હેલ્પ કરી શકું છું, બરાબર. પણ પર્ટિક્યુલર તમે કહેશો કે સર આ અસિસ્ટન્ટ વર્ક્સ અને વર્કશોપ છે સર એના અંદર પ્રોપર શું કામ કરવાનું છે, મેં તમને આવી રીતે ઉપરથી બતાવી દઉં, પણ તમારે એવું કે નહીં સર મારે તો ડિટેલમાં જ જાણવું છે, તો તમારે શું કરવું પડશે, યુટ્યુબ ઉપર, ગૂગલ ઉપર સર્ચ કરવું પડશે. ઘણા બધા તમને વિડીયો મળી જશે કે જે પ્રોપર ટ્રેનની અંદર જ લોકો જોબ કરી રહ્યા છે, એ લોકોએ વિડીયો બનાવીને મૂકેલા છે, બરાબર. તો તમે એ જોઈ લો એટલે તમને શું ખ્યાલ આવી જશે કે અચ્છા ચલો આ ભાઈ આ કંઈક કામ છે, રાઈટ. તો અહીંયા જે વસ્તુ છે એ જ હું અહીંયા બરાબર કહેવા માંગીશ. એ સિમ્પલ એક પોઈન્ટ છે આપણો. નેક્સ્ટ આપણે વાત કરીએ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. કોર્સ આપણે લોન્ચ કરેલો છે, 1000 રૂપિયા બરાબર આની કિંમત છે. તો ભાઈ જેની અંદર આપણે સબ્જેક્ટ વાઇઝ ક્લાસ છે, ક્લાસ PDF છે, ટોપિક ટેસ્ટ, સેક્શનલ ટેસ્ટ છે, પ્રીવિયસ યર પેપર છે, મોક ટેસ્ટ, ઈ-બુક, બધું આપણે આના અંદર કવર કરી રહ્યા છે. માત્ર 1000 રૂપિયા કિંમત છે. લાઈફ ટાઈમ માટે આ કોર્સ છે. કોઈ બીજી કોઈ અન્ય પરીક્ષા માટે તમારે ઉપયોગ કરવો હોય તો ત્યાં પણ તમે ઉપયોગ કરી શકો છો, રાઈટ. ચલો તો ભાઈ કંઈક ડાઉટ હોય તો તમે કમેન્ટ ડાઉટમાં પૂછી શકો છો. વિડીયો ગમે તો લાઇક કરી દો, શેર કરી દો અને મળીએ છીએ બીજા ક્લાસમાં. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.